હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાયથાગોરસનો પ્રમેય ભણી રહ્યા છે. ઓકે, આપણે પહેલાં પાયથાગોરસના પ્રમેય વિશે શીખીશું અને ત્યારબાદ એના દાખલા પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. પાયથાગોરસનો પ્રમેય જે હોય છે શેના માટે યુઝ થાય છે? પહેલી વસ્તુ તો પાયથાગોરસનો પ્રમેય જે હોય છે એ આપણે કાટકોણ ત્રિકોણ માટે યુઝ કરીએ છીએ. અહીં મેં એક કાટકોણ ત્રિકોણ બનાવેલો છે. કાટકોણ ત્રિકોણ જે હોય છે આ ટાઈપનો હોય છે અને એની અંદર એક ખૂણો જે હોય છે એ કેટલો હોય છે? 90 ડિગ્રીનો હોય છે. એને જ આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ, આવા ત્રિકોણને. ઓકે, હવે અહીં એક સૂત્ર બનાવેલું છે. પાયથાગોરસનો પ્રમેય એ આ જ સૂત્ર છે. ઓકે, જેની અંદર એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ જે છે તે મેં લખેલું છે. ઓકે, હવે આની અંદર આ જે છે એને પાયો કહેવામાં આવે, વેધ કહેવામાં આવે અને આ જે છે તે કર્ણ. એટલે કે કર્ણની જે લંબાઈ જે છે તેનો વર્ગ કરીએ તો આ બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો મળે. ઓકે, આ બેના વર્ગનો સરવાળો કરીશું આપણે, આ બંને બાજુના વર્ગનો સરવાળો કરીશું તો આપણને આ જે બાજુ જે છે એનું માપ મળે છે આ સૂત્ર ઉપરથી. ઓકે, હવે આપણે એને થોડુંક હજુ ડીપમાં થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીં એ અને સી જે છે, ઓકે, ધારો કે આપણે લંબાઈ લઈએ એસી બરાબર એ, ઓકે, એ બી બરાબર બી અને BC બરાબર, એટલે કે એ બાજુઓનું માપ છે. એસી બાજુ જે છે એનું માપ છે એ બી બાજુ જે છે આ બાજુ એનું માપ છે બી, અને BC બાજુ જે છે તેનું માપ જો સી હોય તો આ સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકીએ તો શું થશે? એસી અહીંયા શું ધારેલું છે? એ, તો એનો વર્ગ બરાબર એબીનો વર્ગ, એટલે કે આ એબી બી, ઓકે, આ બીનો વર્ગ વત્તા બીસી એટલે કે સીનો વર્ગ. આ પ્રમાણે જે છે આપણે પાયથાગોરસનો જે પ્રમેય જે છે, સૂત્ર જે છે એનો યુઝ કરીએ છીએ કોઈ પણ કાટકોણ ત્રિકોણ જે હોય છે એની બાજુની લંબાઈ શોધવા માટે. ઓકે, અહીંયા લખી દઈએ છે, કાટકોણ ત્રિકોણમાં બાજુની લંબાઈ આપણે શોધી શકાય છે. ઓકે, હવે અહીં તો આપણે એ બી અને સી ધારેલું છે. આપણે કોઈ વેલ્યુ લઈને પણ એક ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ લઈએ છે, જો કાટકોણ ત્રિકોણની બે બાજુઓ આપણને આપેલી છે. એક છે 3 સેન્ટીમીટર અને બીજી છે 4 સેન્ટીમીટર હોય તો કર્ણની લંબાઈ શોધો. ઓકે, એક પહેલાં તો આપણે સમજ્યા થિયરી, પાયથાગોરસનો પ્રમેય જે છે તે સમજ્યા કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ જે હોય છે તેની અંદર બે બાજુઓનો સરવાળો જે છે તે બે બાજુના સરવાળાનો વર્ગ જે હોય છે એ કર્ણના વર્ગ જેટલો મળે. અહીંયા સૂત્ર ઉપરથી સાબિત થઈ ગયું. ઉદાહરણ લઈને આપણે જોઈએ. કાટકોણ ત્રિકોણની બે બાજુઓ આપેલી છે. એક છે 3 સેન્ટીમીટર, બીજી છે 4 સેન્ટીમીટર અને કોઈ ત્રીજી બાજુ જે છે તે આપણે શોધવાની છે. ઓકે, તો ધારો કે આપણે ધારી લઈએ, ધારો કે અહીં એબી બરાબર કેટલા છે? 3 સેન્ટીમીટર છે અને BC બરાબર આપણે લઈએ 4 સેન્ટીમીટર. ઓકે, એબી બરાબર 3 સેન્ટીમીટર. આ જે છે આપણે રકમની અંદરથી જ લખેલું છે, ફક્ત આપણે શું કરવાનું છે? સૂત્રની અંદર કિંમત જ મૂકતા જવાનું છે, એટલે આપણો આન્સર જે છે તે આવી જશે. ઓકે, હવે આપણને શું માગ્યું છે? કર્ણ, એટલે કે એસી, આ જે કર્ણ જે છે એની લંબાઈ માગી છે. ઓકે, તો
એસી બરાબર ક્વેશ્ચન શોધવાનું છે એસી. સૂત્રની અંદર વેલ્યુ મૂકીએ. ઓકે, એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એસીનો વર્ગ શોધવા માટે એબી કેટલા છે 3, તો 3નો વર્ગ કેટલો થશે 9 વત્તા અહીં બીસીનો વર્ગ એટલે કે 4નો વર્ગ થશે 4 ચોક 16 બરાબર 25. ઓકે, આ મળે છે એસીનો વર્ગ. એસીનો વર્ગ બરાબર 25. તો એસી બરાબર કેટલા થશે 25નું વર્ગમૂળ થાય છે 5. ઓકે, જો તમે વર્ગમૂળવાળું ચેપ્ટર ના જોયું હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો મિત્રો. ઓકે, તો અહીં આપણને એસી એટલે કે કર્ણની લંબાઈ જે છે મળી ગઈ છે 5 સેન્ટીમીટર. કેમ કે અહીં સેન્ટીમીટરમાં વેલ્યુ આપેલી છે તો અહીંયા પણ સેન્ટીમીટર લખવું જ જરૂરી બની જાય છે. ઓકે, તો આ જે વિડીયો જે છે એની અંદર આપણે પાયથાગોરસનો જે પ્રમેય જે છે એનો બેઝિક સમજ્યા અને એનો આપણે એક દાખલો પણ લીધો જેથી કરીને પ્રમેય જે છે વધારે આપણને ક્લિયર થાય. ઓકે, સો આ વિડીયો જો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર કરો અને ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આવા જ વિડીયો લઈને હું ફરીથી પણ આવીશ મિત્રો. ઓકે, થેન્ક યુ સો મચ.